ईश्वर अल्लाह तेरो नाम सबको। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર નર્મદા જિલ્લાથી આવેલા પર્યટનોમાંથી એક 11 વર્ષની બાળકી ડૂબી જતા મોત. ધાર્મી નિરંજ કુમારની બાળકીનું ઘોઘલા બીચ પર આવેલા સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી થયું મોત થયાની પરિવારે જણાવ્યું. પરિવારોની બાળકી સ્વિમિંગ પુલમાંથી બહાર લાવી શરીરમાંથી પાણી કાઢવાની કોશિશ કરેલ એવું જણાવ્યું. ધાર્મીના પરિવારે કહ્યું, ઘોઘલા બીચ પર આવેલા સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં નાહવા જતાં બાળકી ડૂબી હોવાનું જણાવ્યું. ઘોઘલા બીચ ઉપર દરિયામાં પગ બોળીને તેઓ સ્વિમિંગ પુલમાં પગ ધોવા ગયા ત્યારે અચાનક બાળકીએ સ્વિમિંગ પુલમાં કૂદી જવા જતાં ડૂબીને મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ધાર્મીને 108 દ્વારા દીવ હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ ફરજ બજાવતા ડોક્ટરે તેમનું મૃત્યુ જાહેર કરાયું. रेडी? पेश है TVS Jupiter 125। सॉरी सर, नया TVS Jupiter 125 जस्ट चल रहा है। इसमें है सबसे ज्यादा स्टोरेज, यानी 2 हेलमेट्स रखने की जगह। बड़ी सीट ताकि आप आराम से सबसे बड़ी सर। સોલંકી હિરલબેન પ્રતિકભાઈ વડોદરાથી આવ્યા છે અમે લોકો ફરવા માટે છોકરાઓને લઈને, અને અત્યારે રિટર્નમાં અમે સોમનાથ જવાના હતા અને રોકાણા કશે નહોતા અમે, પણ અમે દીવ આપણે દરિયામાંથી અમે લોકો બહાર આવ્યા અને બધી માટીને ચોટી હતી, એના કારણથી અમે લોકો ત્યાં હાથ પગને એમ તોડાવા ગયા તો છોકરી જેવી આવીને એવી સીધી કૂદીને જ પડી અંદર જ, અને એ હોટલવાળાનો કોઈ વાંક જ નથી. બિચારે એમને તો અમને મદદ કરી, હેલ્પ કરી કાઢવામાં ને એમાં. 11 વર્ષ.